નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આપણી આ YouTube ચેનલ ફિઝિક્સ 10 પર સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 સાયન્સ ફિઝિક્સમાં ચેપ્ટર 2 કે જેનું નામ છે એકમ અને માપન, એના માટે હેતુલક્ષી પ્રશ્નોનો આજનો આપણો ટોપિક છે। આજે આપણે જે શીખવાના છીએ એ ટોપિક્સમાંથી એક્ઝામમાં એકાદ બે હેતુલક્ષી પ્રશ્નો ઘણીવાર પૂછાતા હોય છે। આજે આપણે શીખીશું ખૂણાના જુદા જુદા એકમો વિશે, લંબાઈના જુદા જુદા એકમો વિશે, કયો એકમ એ કયા એકમ સાથે શું સંબંધ ધરાવે છે, એ દરેક નાનામાં નાનો ટોપિક જે ખૂણા અને લંબાઈ અથવા અંતર સાથે સંબંધ દર્શાવે છે એના માટેનો આજનો આપણો ટોપિક છે। તો આવો આપણે શરૂઆત કરીશું। સૌપ્રથમ શીખીશું આપણે ખૂણા માટેના જુદા જુદા એકમો। અહીંયા પહેલા આપણે શીખવાના છે ખૂણાના એકમો। દરેક વિદ્યાર્થી બોર્ડ ઉપર પોતાનું ધ્યાન રાખશે। આપણે 8મા 9મા અને 10મા ધોરણમાં ગણિતમાં મિત્રો તમે ખૂણા માટે એકમ ઉપયોગમાં લો છો, જેને ગુજરાતીમાં કહેવાય છે અંશ અથવા ડિગ્રી। પરંતુ આપણા આ ચેપ્ટરમાં આપણે આગળ એક એકમ પદ્ધતિ શીખેલા છીએ, એસઆઈ એકમ પદ્ધતિ। એ એસઆઈ એકમ પદ્ધતિમાં આપણે જે ખૂણાનો એકમ ભણેલા છીએ એ કંઈક અલગ છે કે જેની આપણે 9 અને 10માં કોઈ ટોપિકમાં રજૂઆત કરેલી નથી। તો ખૂણાના એક એકમ આવશે, ધ્યાનથી સાંભળજો, જેને આપણે કહીએ છીએ ડિગ્રી અથવા બીજું એને શું બોલીએ છીએ ગુજરાતીમાં અંશ। આ મિત્રો કોનો એકમ દર્શાવે છે? ખૂણાનો એકમ છે, ધ્યાનથી સાંભળજો। અને ખૂણાનો બીજો એકમ આવશે રેડિયન। બીજો એકમ શું આવશે? રેડિયન, જેની સંજ્ઞા આવે છે સ્મોલ rad, અને આ એકમને આપણે એનો એસઆઈ એકમ કહીએ છીએ। જો પરીક્ષામાં એ રીતનો હેતુલક્ષી પ્રશ્ન પૂછાય કે ખૂણાનો એસઆઈ એકમ જણાવો, તો આપણો આન્સર આવશે રેડિયન, જેનો સંકેત આવશે સ્મોલ rad। આ એકમને આપણે એનો કયો એકમ કહીએ છીએ? એસઆઈ એકમ। આપણે ફિઝિક્સમાં મોટે ભાગે બે એકમોનો ઉપયોગ કરવાનો છે, એક આવશે ડિગ્રી અથવા તો અંશ, અને એસઆઈ એકમ કયો આવશે? રેડિયન। હવે આપણે આ એકમો વચ્ચેના જુદા જુદા સંબંધો સમજવાના છે કે તમને ડિગ્રી આપેલું હોય તો રેડિયનમાં આપણે કઈ રીતે ટ્રાન્સફર કરીશું, કોઈ એકમ મને રેડિયનમાં આપેલો છે તો એનું ડિગ્રીમાં કઈ રીતે ટ્રાન્સફર કરીશ, એવા પ્રશ્નો પણ આપણી એક્ઝામમાં હેતુલક્ષીમાં એકાદ માર્ક્સમાં પૂછાતા હોય છે। તો હવે મિત્રો આપણે સમજીશું એમના સંબંધ વિશે, ધ્યાનથી સાંભળજો। આપણે ડિગ્રી અને રેડિયન વચ્ચે સૌપ્રથમ શરૂઆત કરીશું। 1 ડિગ્રી બરાબર થશે પાઈ ભાગ્યા 180 રેડિયન। ધ્યાનથી સાંભળજો। આપણને જો ખૂણો ડિગ્રીમાં આપેલો છે અથવા અંશમાં આપેલો છે તો આપણે એસઆઈ એકમમાં ટ્રાન્સફર કરીશું, તો જ એ મૂલ્ય આપણે એક્ઝામ્પલમાં ઉપયોગમાં લઈશું। કારણ કે પરીક્ષામાં આપણને જે પણ એક્ઝામ્પલ આપેલા હોય છે એમાં તમારે મોટે ભાગે કયા એકમોનો ઉલ્લેખ કરવાનો હોય છે? એસઆઈ એકમનો। એટલે આપણે ડિગ્રી વાળા એકમને શેમાં ટ્રાન્સફર કરીશું? રેડિયન। તો વિદ્યાર્થી મિત્રો 1 ડિગ્રી બરાબર થશે પાઈ ભાગ્યા 180 રેડિયન। જો તમને એમ પૂછવામાં આવે કે 2 ડિગ્રી બરાબર કેટલા રેડિયન, તો 2 ડિગ્રી બરાબર થશે 2 મલ્ટીપ્લાય પાઈ ભાગ્યા 180, અહીંયા શું આવશે? રેડિયન। આને આપણે બીજી રીતે પણ લખી શકીએ છીએ, પાઈ ભાગ્યા 180 ડિવાઇડેડ બાય 2 કેટલા થશે? 90, અને આપણો આન્સર શેમાં આવશે? રેડિયનમાં। 3 ડિગ્રી હોય તો 3 મલ્ટીપ્લાય પાઈ ભાગ્યા 180। એટલા માટે મિત્રો તમારે એક આ રિલેશન યાદ રાખવાનું છે, ધ્યાનથી સાંભળજો। 1 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન, તો આપણો આન્સર આવશે પાઈ ભાગ્યા 180। હવે મિત્રો પ્રશ્ન થાય, કદાચ આપણને એવું પૂછે કે આપણને ખૂણો રેડિયનમાં આપેલો છે અને તમને શોધવાનો પૂછાય છે ડિગ્રીમાં, તો 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી? તો ધ્યાનથી સાંભળજો। 1 રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી, આવો કોઈ પ્રશ્ન પૂછાય છે તો આપણે શું કરીશું? રેડિયન તમારે આપેલા છે, ધ્યાનથી સાંભળજો, ડિગ્રી ફાઇન્ડ કરવાના છે, તો 180 વાળું પદ સામે ગુણાકારમાં આવશે અને પાઈ વાળું પદ ક્યાં લાવીશું? નીચે છેદમાં। તો 1 રેડિયન બરાબર થશે 180 ભાગ્યા પાઈ ડિગ્રી।
આ રીતનો પણ સંબંધ એક્ઝામમાં પૂછાઈ શકે છે. આપણે એક જ યાદ રાખીશું ડિગ્રીને રેડિયનમાં. જો રેડિયનને ડિગ્રીમાં પૂછાય તો મિત્રો એનું ઓપોઝ થશે, છેદવાળું પદ અંશમાં જશે અને અંશવાળું પદ આવશે નીચે છેદમાં. એટલે કે 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી? તો તમારો આન્સર આવશે 180 ડિવાઇડેડ બાય પાઈ. અને એ તમારો જે ખૂણો આવશે એ કયા એકમમાં આવશે? ડિગ્રીમાં. ક્લિયર છે? હવે વિદ્યાર્થી મિત્રો બીજા બે એ નાના એકમો છે કે જેનો ઉપયોગ ખૂણા માટે થતો હોય છે, જેમાં એક આવે છે મિનિટ અને બીજો આવે છે સેકન્ડ. તો એનું પણ રિલેશન શીખીશું. ધ્યાનથી સાંભળજો. 1 ડિગ્રી બરાબર, ધ્યાનથી સાંભળજો, 1 ડિગ્રી બરાબર થાય છે 60 મિનિટ. 1 ડેશ એનો મતલબ થશે મિનિટ. આપણે બાજુમાં એને લખીશું મિનિટ. આ રીતના પણ ખૂણાના એકમો આપણા જે પાઠ્યપુસ્તકમાં જે એક્ઝામ્પલ આપેલા છે એમાં મિનિટમાં પણ આપણને ખૂણા આપેલા છે. 1 ડિગ્રી બરાબર થશે 60 મિનિટ. ધ્યાનથી સાંભળજો. અને 1 મિનિટ બરાબર થાય છે 60 સેકન્ડ. ડબલ કળા અથવા ડબલ ડેશ એટલે આપણે શું બોલીશું? સેકન્ડ. 1 ડિગ્રી બરાબર કેટલી મિનિટ થાય છે? 60 મિનિટ. અને 1 મિનિટ બરાબર કેટલા સેકન્ડ થશે? તો 60 સેકન્ડ. તો ડાયરેક્ટ મિત્રો 1 ડિગ્રી બરાબર જો તમારે સેકન્ડ લખવા હોય તો 1 ડિગ્રી બરાબર 60 મલ્ટીપ્લાય 60. આ તમારો ડાયરેક્ટ જવાબ શેમાં આવશે? સેકન્ડમાં. એટલે કે 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ. આ રીતે પણ તમારો ખૂણો મેળવી શકાય છે. જો આપણને ધ્યાનથી સાંભળજો, ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સંબંધ પૂછે તો આ અથવા આ ઇક્વેશન પણ તમે યાદ રાખી શકો છો. પરંતુ ડિગ્રી અને મિનિટ વચ્ચે પૂછે તો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ, 2 ડિગ્રી બરાબર 120 મિનિટ, 3 ડિગ્રી બરાબર 180 મિનિટ, 1 મિનિટ બરાબર કેટલા સેકન્ડ થશે? 60 સેકન્ડ. અને 1 ડિગ્રી બરાબર સેકન્ડ પૂછાય તો 1 ડિગ્રી બરાબર સેકન્ડ કેટલા આવશે? 3600 સેકન્ડ. ડાયરેક્ટ પણ તમે લખી શકો છો. આ રીતના પ્રશ્ન પૂછે કે 1 સેકન્ડ બરાબર ખાલી જગ્યા ડિગ્રી. તો મિત્રો સેકન્ડને તમારે ફાઇન્ડ કરવાના છે. તો 3600 વાળું પદ નીચે ભાગાકારમાં આવશે તો તમારો આન્સર થશે 1/3600 ડિગ્રી. આ રીતના પણ આપણે આન્સર મેળવી શકીએ છીએ. 1 સેકન્ડ બરાબર 1/3600 ડિગ્રી. હજુ જો મિત્રો તમારે આન્સર રેડિયનમાં લાવવો છે તો માટે 1 સેકન્ડ બરાબર 1/3600. ધ્યાનથી સાંભળજો. 1 સેકન્ડ બરાબર 1/3600 શું આવશે? ડિગ્રી. અને 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થશે? તો π/180. તો અહીંયા હું મલ્ટીપ્લાય કરીશ π/180. તો એ તમારો આન્સર આવશે રેડિયનમાં. અને આ આન્સર એ ખૂણાનો કયો એકમ દર્શાવે છે? SI એકમ. એટલે જો આપણા કોઈ એક્ઝામ્પલમાં આપણને સેકન્ડ આપેલા છે તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ એને શેમાં ટ્રાન્સફર કરવાના છે? રેડિયનમાં. એના માટે તમારે કરવું પડશે 1/3600. એ તમારો આન્સર ડિગ્રીમાં આવશે. ડિગ્રીને રેડિયનમાં ટ્રાન્સફર કરવા માટે મલ્ટીપ્લાય કરીશું π/180. આ સાદુરૂપ તમે કેલ્ક્યુલેટરમાં આરામથી આપી શકો છો. અને જે મૂલ્ય આવે એ મૂલ્ય આપણે ખૂણાનું લઈ આગળ એક્ઝામ્પલમાં આગળ વધી શકીએ છીએ. ધારો કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ છે. ધ્યાનથી સાંભળજો. તો આપણને એમ પૂછાય કે 1 મિનિટ બરાબર ખાલી જગ્યા ડિગ્રી. તો મિત્રો 60 વાળું પદ ક્યાં આવશે? નીચે ડિવાઇડમાં. તો તમારો આન્સર શું આવશે? 1/60 ડિગ્રી. ક્લિયર? તો આ આપણે મિનિટને શેમાં ટ્રાન્સફર કરેલા છે? ડિગ્રી. તો વિદ્યાર્થી મિત્રો આ જુદા જુદા એકમો આપણે ખૂણા માટે ઉપયોગમાં લેવાના છે. એના મુખ્ય બે એકમો જે આપણે એક્ઝામ્પલમાં યુઝ કરીશું. એક એકમ આવશે ડિગ્રી અને ગુજરાતીમાં કહેવાય છે અંશ. અને બીજો SI એકમ પૂછાય છે તો ખૂણાનો SI એકમ આવશે રેડિયન, જેને સંકેતમાં દર્શાવવામાં આવે છે RAD. પહેલા આપણને આ બંને વચ્ચેનો સંબંધ આવડવો જોઈએ. 1 ડિગ્રી બરાબર થશે π/180 રેડિયન. માટે 1 રેડિયન બરાબર શું થશે? 180/π ડિગ્રી. પછી મિનિટ અને સેકન્ડમાં 1 ડિગ્રી બરાબર કેટલા મિનિટ હશે? તો 60 મિનિટ. અને 1 મિનિટ બરાબર કેટલા સેકન્ડ? તો કેટલા સેકન્ડ આવશે? 60. અને જો બંનેને ભેગા લખવા છે તો 1 ડિગ્રી બરાબર 60 × 60 = 3600. આ આપણો આન્સર સેકન્ડમાં આવશે. શેમાં આવશે? હવે જો સેકન્ડમાંથી ડિગ્રીમાં અથવા મિનિટમાંથી ડિગ્રીમાં પૂછાય તો
તો 1 મિનિટ બરાબર 1/60 ડિગ્રી, અધરવાઇઝ 1 સેકન્ડ બરાબર 1/3600 ડિગ્રી, અને આ જો ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવા છે તો મલ્ટીપ્લાય કરીશું π/180 વડે. વિદ્યાર્થી મિત્રો, આ માહિતી હતી ખૂણા વિશેની. હવે આપણે આગળ શીખવાનું છે લંબાઈના વિસ્તાર માટેના જુદા જુદા એકમો. તો હવે રજૂઆત કરીશું આપણે એકમો માટેની. દરેક વિદ્યાર્થી અહીંયા જે પણ ખૂણાનો ટોપિક ચાલેલો છે એ પોતાની નોટબુકમાં વ્યવસ્થિત નોટ ડાઉન કરે છે. જે પણ ટોપિકમાં કોઈને ખબર નથી પડતી તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોની નીચે મારો કોન્ટેક્ટ નંબર લખેલો છે, તમે કોન્ટેક્ટ કરીને પણ જે તે એકમો વચ્ચેનો સંબંધ વ્યવસ્થિત શીખી શકો છો. હવે મિત્રો, બીજા નંબરનો ટોપિક છે આપણો લંબાઈનો વિસ્તાર. ધ્યાનથી સાંભળજો. નવો ટોપિક છે લંબાઈનો વિસ્તાર, જેને અંગ્રેજીમાં કહેવાય છે, ધ્યાનથી સાંભળજો, રેન્જ ઓફ લેન્થ. વિસ્તાર એટલે કે રેન્જ, અને કોના માટેની આવશે તો લેન્થ એટલે કે લંબાઈ. આ લંબાઈનો વિસ્તાર ભૌતિક વિજ્ઞાનમાં કેટલા સુધી વિસ્તરેલો છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે આ જે ટોપિક છે એમાં લંબાઈના ઘણા બધા નવા એકમો કે જેનો આપણે પહેલીવાર ઉપયોગ કરતા હોઈશું, પહેલીવાર ભણતા હોઈશું, એ ટોપિકો આજે આપણે શીખવાના છે. આપણું જે ભૌતિક વિજ્ઞાન છે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કેટલી લંબાઈથી કેટલી લંબાઈ સુધી વિસ્તરેલું છે, સૂક્ષ્મથી મોટામાં મોટા અંતરો વચ્ચે જે પણ નાના એકમોનો સમાવેશ થશે આપણે ચડતા ક્રમમાં શીખતા જઈશું. અને દરેક એકમ એકબીજા કયા એકમ સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે એ સંપૂર્ણ માહિતી હવે પછીના ટોપિકમાં આપણે શીખવાની છે. તો મિત્રો, મોટે ભાગે વિજ્ઞાનમાં પણ વાત કરીએ તો ફિઝિક્સમાં લંબાઈમાં જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરિમાણ આવે છે, ધ્યાનથી સાંભળજો, એમાં પહેલું આવે છે પરમાણુ. આ જે પરમાણુ છે એ પરમાણુના સૂક્ષ્મ કેન્દ્રીય ભાગને આપણે કહીએ છીએ ન્યુક્લિયસ. તો આ પરમાણુના ન્યુક્લિયસનું જે પરિમાણ છે, ધ્યાનથી સાંભળજો, આપણું જે ન્યુક્લિયસ છે, ધ્યાનથી સાંભળજો, કોઈ પણ પદાર્થ એ અણુ અથવા પરમાણુમાંથી બનાવવામાં આવે છે. આ પરમાણુના સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ, જેને તમે શું કહો છો ન્યુક્લિયસ, શું કહીશું, અને એ ન્યુક્લિયસનું પરિમાણ જે છે, સાઈઝ છે, એ વિદ્યાર્થી મિત્રો કેટલા ક્રમની આવે છે તો 10-14 મીટરના ક્રમની. પરમાણુ નહીં વિદ્યાર્થી મિત્રો, પરમાણુનો પણ સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ, સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ જેને તમે શું કહો છો ન્યુક્લિયસ. આ ન્યુક્લિયસની સાઈઝ અથવા એનું પરિમાણ એ કેટલાના ક્રમનું હોય છે તો 10-14 મીટર. કારણ કે આપણો જો ટોપિક ચાલે છે લંબાઈનો વિસ્તાર શીખવાનો છે, અને અવલોકિત જે વિશ્વ છે અથવા જે તારા વિશ્વ છે, સમગ્ર બ્રહ્માંડ, આ તારા વિશ્વની જે લંબાઈ છે, ધ્યાનથી સાંભળજો, આ તારા વિશ્વની લંબાઈ આવે છે વિદ્યાર્થી મિત્રો 10-26 મીટર સુધીની. સૂક્ષ્મથી લઈ અને ખૂબ જ મોટું, આ જે રેન્જ વચ્ચેના અંતરો આજે આપણે શીખવાના છે એનો આજનો ટોપિક છે લંબાઈનો વિસ્તાર. તમે ખૂબ જ ખુશ થશો કે આટલા બધા એકમો લંબાઈ માટે ઉપયોગમાં લેવાય છે. આખું વિશ્વ જુદી જુદી રીતે જુદા જુદા એકમોથી એકબીજા સાથે સંકળાયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીશું ટોપિકની લંબાઈનો વિસ્તાર, રેન્જ ઓફ લેન્થ. પહેલા પરમાણુના સૂક્ષ્મ કેન્દ્રીય ભાગને શું કહીએ છીએ ન્યુક્લિયસ. આ ન્યુક્લિયસનું પરિમાણ આવશે 10-14 મીટર, અને સમગ્ર બ્રહ્માંડ જેમાં વિસ્તરેલું છે એવા સમગ્ર તારા વિશ્વની લંબાઈ જે ખૂબ જ વધારે આવશે 10-26 મીટર. અહીંયા -14 જે સૂક્ષ્મ મૂલ્ય દર્શાવે છે, અહીંયા +26 એ ઘણું મોટું મૂલ્ય દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવો આ બંને મૂલ્યો વચ્ચે અંતરના બીજા કયા એકમો રહેલા છે એની આજે આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે. તો શરૂઆત કરીશું અંતરના એકમોની. સૌપ્રથમ શરૂઆત કરીશું અંતરનો એક એકમ આવે છે ફર્મી. એક ફર્મી એટલે શું? ધ્યાનથી સાંભળજો, દરેક વિદ્યાર્થીનું ધ્યાન બોર્ડ ઉપર, જેને પૂરું કહેવાય છે ફેમ્ટોમીટર. એક ફર્મી એટલે કેટલા મીટર? તો વિદ્યાર્થી મિત્રો, એક ફર્મી એટલે કેટલા થશે 10-15 મીટર. આપણે લંબાઈનો SI એકમ ભણેલા છીએ મીટર.
જેના માટે સંકેત શું આવશે સ્મોલ m એટલે દરેકે દરેક જે લંબાઈના એકમો છે એમને તમારે એના SI એકમમાં ટ્રાન્સફર કરવાના છે જો આપણને એક્ઝામ્પલમાં ફર્મી આપેલું છે તો એના બરાબર કેટલા મીટર થશે 10 ની માઈનસ 15 મીટર આનાથી લંબાઈનો બીજો મોટો એકમ કયો હશે તો અહીંયા આપણે મિત્રો આપણો જે પરમાણુ હતો એ પરમાણુના ન્યુક્લિયસનું પરિમાણ ધ્યાનથી સાંભળજો પરમાણુના ન્યુક્લિયસનું પરિમાણ હમણાં જ આપણે બોર્ડ ઉપર લખેલું છે કેટલામાં ક્રમનું આવશે તો 10 ની માઈનસ 14 મીટર આના કરતા મૂલ્ય આપણને સહેજ મોટું દેખાય છે કોઈ પણ પરમાણુનું જે સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ છે જેને તમે કહો છો ન્યુક્લિયસ આ ન્યુક્લિયસનું પરિમાણ કેટલું આવશે 10 ની માઈનસ 14 આનાથી લંબાઈનો બીજો એકમ આવે છે જેને આપણે કહીએ છીએ 1 એંગસ્ટ્રોમ મિત્રો આને વંચાશે એંગસ્ટ્રોમ શબ્દો ઉપર થોડો ફોકસ કરજો કારણ કે મોટા ભાગના એકમો આપણે ફર્સ્ટ ઓફ ઓલ પહેલી વાર ભણતા હોઈશું 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા મીટર તો 1 એંગસ્ટ્રોમ બરાબર થશે 10 ની માઈનસ 10 ઘાત મીટર જો આપણને એંગસ્ટ્રોમમાં કોઈ અંતર અથવા લંબાઈ આપેલી છે તો આપણે મીટરમાં ફેરવવા માટે કેટલા વડે મલ્ટીપ્લાય કરીશું 10 ની માઈનસ 10 મીટર વડે એનાથી મોટો એકમ આવે છે નેનોમીટર આને બોલીશું આપણે નેનોમીટર n ફોર નેનો m ફોર મીટર 1 નેનોમીટર બરાબર થશે 10 ની માઈનસ 9 ઘાત મીટર આનાથી મોટો એકમ આવશે માઇક્રોમીટર કયા મીટર આવશે માઇક્રોમીટર 1 માઇક્રોમીટર બરાબર થશે 10 ની માઈનસ 6 ઘાત મીટર આનાથી મોટો એકમ આવશે મિલીમીટર આને શું બોલીશું આપણે મિલીમીટર 1 મિલીમીટર બરાબર કેટલા થશે તો કે 10 ની માઈનસ 3 મીટર વિદ્યાર્થી મિત્રો દરેકે દરેક અંતરો એ ચડતા ક્રમમાં છે આ બધા જ એ જુદા જુદા અંતરો માટે લંબાઈ માટેના એકમો છે ફર્મીથી માંડી અને મિલીમીટર સુધીના પરંતુ આપણા એક્ઝામ્પલમાં તમારે જે SI એકમ દર્શાવવાનો છે એટલે દરેકને મેં મીટરમાં ટ્રાન્સફર કરેલા છે હજુ આપણે આગળ વધીશું 1 કિલોમીટર બરાબર આને બોલીશું કિલોમીટર 1 કિલોમીટર બરાબર દરેકને આવડતું હશે કેટલા મીટર થશે 10 ની 3 ઘાત જેને ગુજરાતીમાં આપણે હજાર પણ બોલી શકીએ છીએ એના પછી અંદર આવશે મેગામીટર અહીંયા મેગામીટરમાં મિત્રો આ m કેપિટલ છે આ m સ્મોલ આવશે અને મિલીમીટરમાં બંને m સ્મોલ આવશે લખતા પહેલા ખાસ ધ્યાન રાખજો આ કેપિટલ M બરાબર આને વંચાશે મેગામીટર જેના બરાબર તમારે મીટરમાં ટ્રાન્સફર કરવું છે તો 1 મેગામીટર બરાબર કેટલી ઘાત હશે 10 ની પ્લસ 6 ઘાત કેટલી ઘાત આવશે 10 ની પ્લસ 6 ઘાત આ જે અંતરો વિદ્યાર્થી મિત્રો આપણે બોર્ડ ઉપર દર્શાવેલા છે એમાંથી મોટા ભાગના એકમો અથવા સંબંધો કદાચ તમે ધોરણ 8 9 અને 10 માં ભણેલા હશો પરંતુ અમુક એકમો જેવા કે એંગસ્ટ્રોમ છે આઈ થિંક નેનોમીટર છે પરમાણુના ન્યુક્લિયસનું પરિમાણ છે ફેમ્ટોમીટર છે આ બધા સંબંધો આપણે આજે કદાચ પહેલી વાર ભણતા હોઈશું તો દરેક વિદ્યાર્થી આ દરેકે દરેક સંબંધ કે જે તે લંબાઈનો શું દર્શાવે છે વિસ્તાર એ પોતાના નોટબુકમાં નોટ ડાઉન કરશે વ્યવસ્થિત તૈયાર કરશે હજુ પણ આપણે બે ત્રણ એકમો શીખવાના છે પણ એ એકમો આપણે શીખીશું વ્યાખ્યા સાથે એ એકમ એ જે તે વ્યાખ્યા દર્શાવે છે અને પછી આપણે એનું મૂલ્ય લખીશું તો આગળ વધીશું બીજા નવા એકમો માટે સરસ મજાનો ટોપિક છે આ જે ટોપિક ચાલશે એમાંથી બોર્ડમાં મિત્રો થિયરી પૂછાતી નથી પરંતુ એકાદો હેતુલક્ષી પ્રશ્ન અને એક્ઝામ્પલમાં રિલેશન બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે હવેનો આપણો જે ટોપિક આવશે દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશે એક AU જેને કહેવાય છે એસ્ટ્રોનોમિકલ યુનિટ ધ્યાનથી સાંભળજો દરેક વિદ્યાર્થીનું ધ્યાન બોર્ડ ઉપર એક એસ્ટ્રોનોમિકલ યુનિટ આ મિત્રો અંતરનો એકમ છે જે આપણે ફર્સ્ટ ટાઈમ દેખી રહ્યા છીએ સૌપ્રથમ આપણે દેખીશું એનું વ્યાખ્યા એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે શું તો સિમ્પલ વ્યાખ્યા છે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને ધ્યાનથી સાંભળજો સૂર્ય અને
પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે. તો વ્યાખ્યા લખીશું આપણે બોર્ડ ઉપર. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને શું કહેવાય છે? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે, જે આપણે હમણાં ઉલ્લેખ કરીશું, એને તમે કહેશો 1AU, જેનું પૂરું નામ પણ ઘણીવાર એક્ઝામ્પલમાં પૂછાય છે. A એટલે થશે એસ્ટ્રોનોમિકલ અને U એટલે શું થશે? યુનિટ. આ અંતર એ જો તમારે મીટરમાં દર્શાવવું છે તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર, ધ્યાનથી સાંભળજો, જો તમારે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને AU ની જગ્યાએ મીટરમાં દર્શાવવું છે તો એક AU બરાબર થશે 1.496 મલ્ટીપ્લાય 10⁻11. હવે યુનિટ આવશે તમારો મીટર. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર ખાલી જગ્યા મીટર. તો એક એસ્ટ્રોનોમિકલ બરાબર કેટલા થશે? 1.496 મલ્ટીપ્લાય 10⁻11 SI એકમ મીટર. મિત્રો અહીંયા +11 છે, એટલે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ખૂબ જ મોટું છે. અને અહીંયા જે મૂલ્ય આપેલું છે, મોટે ભાગે મિત્રો એક્ઝામ્પલમાં અહીંયા 96 દૂર કરીએ છીએ તો 4 ની જગ્યાએ તમે 5 લખો તો 1.5 ગુણ્યા 10⁻11 મીટર પણ આપણે લખી શકીએ છીએ. વ્યાખ્યા પણ એક્ઝામ્પલમાં ઘણીવાર પૂછાય છે. હેતુલક્ષી પ્રશ્ન કે 1AU એટલે શું? તો વ્યાખ્યા શું આવશે? સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે. એના પછીનો બીજો અંતરનો એકમ આવશે પ્રકાશ વર્ષ, જેને અંગ્રેજીમાં કહેવાય છે લાઇટ યર. પ્રકાશ એટલે લાઇટ અને વર્ષ એટલે યર. પ્રકાશ વર્ષ એ પણ અંતરનો એકમ છે. એસ્ટ્રોનોમિકલ યુનિટ એ પણ અંતરનો એકમ છે. પ્રકાશ વર્ષની વ્યાખ્યા શું થશે? લાઇટ યર ની વ્યાખ્યા શું થશે? તો બહુ સિમ્પલ વ્યાખ્યા છે. પ્રકાશે, આપણો જે સૂર્યપ્રકાશ છે એ પ્રકાશે શૂન્યાવકાશમાં એક વર્ષમાં કાપેલું અંતર. મિત્રો શબ્દ ઉપરથી જ વ્યાખ્યા ખબર પડે. એક વર્ષમાં કોને કાપેલું અંતર? તો પ્રકાશે. કોની અંદર? તો કે શૂન્યાવકાશમાં. એ અંતરને આપણે શું કહીએ છીએ? પ્રકાશ વર્ષ. ધ્યાનથી સાંભળજો. પ્રકાશે શૂન્યાવકાશમાં એક વર્ષમાં કાપેલા અંતરને એક લાઇટ યર, એક પ્રકાશ વર્ષ કહે છે. બહુ સિમ્પલ વ્યાખ્યા છે. પ્રકાશ એક વર્ષમાં શૂન્યાવકાશમાં જે પણ અંતર કાપે છે એ અંતરને આપણે એક પ્રકાશ વર્ષ કહીએ છીએ. આ અંતર મિત્રો જો તમારે મીટરમાં ફેરવવું છે તો એક પ્રકાશ વર્ષ બરાબર, ધ્યાનથી સાંભળજો, એક પ્રકાશ વર્ષ બરાબર અથવા એક લાઇટ યર બરાબર કેટલા મીટર થશે? તો મીટરમાં આવશે 9.46 ગુણ્યા 10⁻15 અને તમારો SI એકમ આવશે મીટર. આ જે પ્રકાશ વર્ષ અંતર છે એને મીટરમાં રૂપાંતર કરવું હોય તો મલ્ટીપ્લાય કરવા પડશે 9.46 મલ્ટીપ્લાય 10⁻15. મિત્રો ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે પ્રકાશ વર્ષ એ શાનો એકમ છે? તો અહીંયા મોટા ભાગના વિદ્યાર્થીઓ વર્ષ શબ્દ સાંભળી અને સમયનો એકમ લખે છે, પરંતુ પ્રકાશ વર્ષ એ અંતરનો એકમ છે. કોનો એકમ છે? અંતરનો. અહીંયા વ્યાખ્યામાં ઉલ્લેખ થાય જ છે. તો વિદ્યાર્થીને ક્લિયર હોવું જોઈએ કે પ્રકાશ વર્ષ એ અંતરનો એકમ છે. અંતર કોણ કાપશે? તો કે પ્રકાશ. કોની અંદર? તો કે શૂન્યાવકાશમાં. અને કેટલા સમયમાં? તો કે એક વર્ષમાં. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને શું કહીશું આપણે? તો કે એક એસ્ટ્રોનોમિકલ. જો વિદ્યાર્થી મિત્રો આ મૂલ્ય તમે ભૂલી જાઓ છો તો એને આપણે કઈ રીતે ફાઇન્ડ કરીશું? તો આપણે 9મા ધોરણમાં અને ત્રીજા ચેપ્ટરમાં 11મામાં શીખેલા છીએ. વેગનું સૂત્ર છે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. વેગનું સૂત્ર શું છે? વેગ બરાબર અંતર ભાગ્યા સમય. જો આમાં તમે અંતરને ઓબ્જેક્ટ બનાવો છો
તો અંતર બરાબર થશે વેગ ગુણ્યા સમય. અંતર બરાબર શું થશે? વેગ ગુણ્યા સમય. તો અંતર કઈ રીતે આવશે? અહીંયા પહેલો વેગ છે, કોની અંદર આવશે? શૂન્યાવકાશમાં. મિત્રો શૂન્યાવકાશમાં પ્રકાશના વેગનું મૂલ્ય, જેના માટે સંજ્ઞા શું આવે છે? c, અને એ મૂલ્ય છે 3 ગુણ્યા 10 ની 8 ઘાત. કેટલું આવશે? શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ કેટલો આવે છે? 3 ગુણ્યા 10 ની 8. સાચું મૂલ્ય છે 2.99 મલ્ટીપ્લાય 10⁸. એકમ શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ. પણ આપણે મોટે ભાગે કયા મૂલ્યનો ઉપયોગ કરીએ છીએ? તો કે 3 ગુણ્યા 10 ની 8 ઘાત. અને સમય કેટલો આવશે? તો કે 1 વર્ષ. કેટલો સમય આવશે? 1 વર્ષમાં વિદ્યાર્થી મિત્રો દિવસો કેટલા આવશે? તો કે 365. 1 વર્ષમાં દિવસો કેટલા આવશે? તો તમે શું કહેશો? 365 દિવસ. એક દિવસમાં કલાક કેટલા આવે? તો તમારો જવાબ હશે 24 કલાક. એક દિવસમાં કલાક કેટલા આવશે? 24. અને હું કહીશ 1 કલાકમાં સેકન્ડ કેટલા આવશે? તો તમારો જવાબ હશે 3600. જો વિદ્યાર્થી મિત્રો તમે આ દરેકનું સાદુરૂપ આપશો તો આપણો આન્સર આવશે 1 પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા ઘાત કેટલી આવશે? 10 ની 15 ઘાત. અહીંયા જે તમારો જવાબ આવશે એ કયા એકમમાં આવશે? તો કે મીટરમાં. અને એ મીટર એકમ એ અંતરનો SI એકમ છે. આ દરેકનું સાદુરૂપ આપણે આપી આ મૂલ્ય પણ તમે મેળવી શકો છો. કઈ રીતે? તો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની 8 ઘાત. 1 વર્ષમાં દિવસો કેટલા આવશે? તો કે 365. એક દિવસમાં કલાક આવશે 24 અને 1 કલાકમાં સેકન્ડ આવશે 3600. અને તમારો જે આન્સર આવશે એ અંતરના SI એકમમાં આવશે 1 પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત મીટર. તો આ બંને જે એકમો આપણે શીખેલા છીએ, એસ્ટ્રોનોમિકલ યુનિટ અને પ્રકાશ વર્ષ, એ બંને અંતરના જ એકમો છે. આપણે આજે ને ફર્સ્ટ ટાઈમ ભણ્યા છીએ. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા પણ પૂછાઈ શકે છે. એસ્ટ્રોનોમિકલ ને મીટરમાં પૂછાય અથવા મીટરને પણ AU માં પૂછાય. તો આ સમગ્ર મૂલ્યને નીચે ડિવાઇડમાં લાવવાનું છે. પ્રકાશ વર્ષની પણ વ્યાખ્યા પૂછાય. પ્રકાશ વર્ષનું રૂપાંતર મીટરમાં પૂછાય. અધરવાઇઝ મીટરનું રૂપાંતર પણ જો પ્રકાશ વર્ષમાં પૂછાય છે તો સમગ્ર મૂલ્યને આપણે એકના ડિવાઇડમાં લઈશું અને જે સાદુરૂપ આપીને આન્સર આવશે એ તમારો આન્સર થશે 1 મીટર બરાબર ખાલી જગ્યા પ્રકાશ વર્ષ, જેને અંગ્રેજીમાં કહેવાય છે લાઇટ યર. હવે આગળ શીખવાનું છે લાસ્ટ ટોપિક. દરેક વિદ્યાર્થીનું ધ્યાન હશે બોર્ડ ઉપર. એક છેલ્લો અને મહત્વનો એકમ છે જે આપણે શીખીશું. બહુ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. એ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. લાસ્ટમાં ધ્યાન રાખજો. આપણો જે લંબાઈનો વિસ્તાર છે, લંબાઈનો વિસ્તાર, એમાં મિત્રો છેલ્લો અને મોટામાં મોટો એકમ આવે છે પાર્સેક. લંબાઈનો સૌથી મોટામાં મોટો એકમ કયો આવશે? પાર્સેક, જેના માટે સંજ્ઞા આવશે PC. આપણે ઘણા બધા એકમો શીખેલા છીએ. ફર્મી શીખ્યા, એંગસ્ટ્રોમ, નેનોમીટર, માઇક્રોમીટર, મિલીમીટર, કિલોમીટર, મેગામીટર. આ બધા એકમો એ નોર્મલ હતા. મુખ્યત્વે બે આગળ શીખ્યા એસ્ટ્રોનોમિકલ યુનિટ, એના પછીનો મોટો એકમ આવશે અહીંયા જે શીખ્યા પ્રકાશ વર્ષ, અને અંતરનો સૌથી મોટામાં મોટો એકમ પાર્સેક, જેના માટે સંકેત શું આવશે? PC. તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે શીખીશું એની વ્યાખ્યા. ધ્યાનથી સમજો. પાર્સેક એકમની વ્યાખ્યા શું થશે? આ એકલો પ્રશ્ન પણ પરીક્ષામાં 2 માર્ક્સમાં ઘણીવાર પૂછાય છે કે પાર્સેક એટલે શું, સમજાવો. તો આપણી જોડે જો એક એસ્ટ્રોનોમિકલ, ધ્યાનથી સાંભળજો, એક એસ્ટ્રોનોમિકલ જેટલી લંબાઈનો કોઈ ચાપ છે, ધ્યાનથી સાંભળજો. અહીંયા જો તમારે આકૃતિ સમજવી હોય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એક ચાપ દોરીએ છીએ. આ ચાપની લંબાઈ તમારે કેટલી લેવાની છે? તો કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. એટલે કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલા લંબાઈના, 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલા લંબાઈના ચાપ વડે, ધ્યાનથી સાંભળજો, 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈનો તમારે શું દોરવાનું છે? ચાપ. આ ચાપ વડે જે અંતરે, ધ્યાનથી સાંભળજો, જે અંતરે, કારણ કે પાર્સેક એ જે એકમ છે
એ એકમ કોનો છે? અંતરનો. કોનો એકમ છે મિત્રો? થિયરીમાં ટ્વિસ્ટ આવી રહ્યું છે. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલા લંબાઈના ચાપ વડે જે અંતરે 1 સેકન્ડ જેટલો, ધ્યાનથી સાંભળજો, અહીંયા મેં ખૂણાનો ઉલ્લેખ કરેલો છે. ખૂણો કેટલો આવશે? 1 સેકન્ડ જેટલો. તો 1 AU જેટલી લંબાઈના ચાપ વડે જે અંતરે 1 સેકન્ડ જેટલો કોણ અથવા તો 1 સેકન્ડ જેટલો ખૂણો આંતરાતો હોય. શું થતો હોય? ખૂણો આંતરાતો હોય અથવા તો બનતો હોય તો તે અંતરને આપણે 1 પારસેક અંતર કહે છે. બહુ સિમ્પલ ટોપિક છે. આપણે એવું અંતર લેવાનું છે કે જેનાથી મિત્રો આપણે જે ચાપ દોરીએ છીએ એ ચાપની લંબાઈ કેટલી થવી જોઈએ? તો કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. અને જે ખૂણો બને છે એ આંતરાતા ખૂણાનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો કે 1 સેકન્ડ. અહીંયા કોઈ બિંદુ આગળ આપણે જો આકૃતિ સમજવી છે તો અહીંયા ધારો કે હું આ રીતે બે રેખાઓ દર્શાવું છું. અહીંયા મિત્રો આપણો આ ચાપ છે. આ ચાપ કેટલી લંબાઈનો છે? તો 1 AU વડે અહીંયા જે આંતરાતો ખૂણો બનશે, ખૂણો બને છે અહીંયા આટલા મૂલ્યનો, એ ખૂણો જો 1 સેકન્ડ હોય, કેટલા સેકન્ડ હોય? 1 સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો આ અંતર અથવા આ જે અંતર થશે એ અંતરને તમે 1 પારસેક અથવા આ અંતરને 1 પારસેક અંતર કહી શકાય છે. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલા ચાપ, આપણા ચાપની લંબાઈ કેટલી હોવી જોઈએ? તો કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. આટલી લંબાઈના ચાપ વડે જે અંતરે બનતો ખૂણો કેટલો હોય? તો કે 1 સેકન્ડ. તો એ અંતરને 1 પારસેક અથવા 1 PC કહે છે. આ લંબાઈના સૌથી મોટામાં મોટા એકમ પારસેકની વ્યાખ્યા દર્શાવે છે. હવે મિત્રો મૂલ્ય કઈ રીતે મેળવીશું? તો ધ્યાનથી સાંભળજો. આ જે તમને આકૃતિમાં રજૂઆત દર્શાવેલી છે આ બનશે આપણો ચાપ. હવે જો તમે આને કેન્દ્ર તરીકે લો છો તો આખું આ શું બનશે? વર્તુળ બનશે. શું બનશે? અને આ બંને જે દર્શાવેલા છે અંતર એ આપણા વર્તુળ માટે શું બનશે? તો તમે કહેશો ત્રિજ્યા બનશે. અને કેટલો ખૂણો બનાવે છે? તો ખૂણો બનાવે ભણેલા છીએ સૂત્ર ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા પરથી. આપણું સૂત્ર ભણેલા છીએ. સૂત્ર કયું છે? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આપણે અંતર એટલે કે શું ફાઇન્ડ કરવાનું છે? ત્રિજ્યા. તો માટે ત્રિજ્યા બરાબર આપણું સૂત્ર શું બનશે? તો કે ચાપ ભાગ્યા ખૂણો. ત્રિજ્યા બરાબર શું થશે? ચાપ ભાગ્યા ખૂણો. ચલો મૂલ્ય મૂકીએ. તો માટે વિદ્યાર્થી મિત્રો ત્રિજ્યાનું અંતર કેટલું છે? 1 પારસેક. આપણે આન્સર મેળવીશું 1 PC બરાબર, ધ્યાનથી સાંભળજો, અંશમાં રાશિ છે ચાપ. ચાપનું મૂલ્ય કેટલું છે? તો કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ 1 AU ડિવાઇડ બાય અહીંયા મિત્રો જે ખૂણો આંતરાય છે બને છે એ ખૂણો કેટલા સેકન્ડ બને છે? તો 1 સેકન્ડ. આપણો અંતરનો જે પારસેક એકમ છે એને તમારે શેમાં મેળવવાનો છે? તો કે મીટરમાં. ચલો મૂલ્ય મૂકી દઈએ. તો માટે 1 PC બરાબર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર કેટલા મીટર થશે? તો આપણા પ્રીવિયસ ટોપિકમાં હાલ જ મિત્રો ભણી ગયા છીએ 1.496 ગુણ્યા ઘાત કેટલી આવશે? તો કે 1011 ઘાત. એકમ કયો આવશે? મીટર. આટલા સુધી આપણને ક્લિયર છે. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર 1.496 મલ્ટીપ્લાય 1011. મિત્રો આપણો ખૂણાનો એકમ સેકન્ડ છે. મેં તમને વાત કરી હતી એને આપણે શેમાં ટ્રાન્સફર કરવાના છે? રેડિયનમાં. શેમાં મેળવીશું? રેડિયનમાં. તો સેકન્ડને પહેલા ટ્રાન્સફર કરીશું ડિગ્રીમાં. તો હમણાં જ આપણે લખ્યું કે 1/3600. ધ્યાનથી સાંભળજો. 1 સેકન્ડ બરાબર શું થશે? 1/3600 ડિગ્રી. કેટલા આવશે? 1/3600 ડિગ્રી. અને જો તમારે ડિગ્રીને રેડિયનમાં ફેરવવા હોય તો 1 ડિગ્રી બરાબર શું થશે? પાઈ ભાગ્યા 180.
અને આ એકમ આપણો શેમાં આવશે રેડિયનમાં આવશે શેમાં આવશે રેડિયનમાં તો 1 પાર્સેક બરાબર 1.496 ગુણ્યા 10 ની 11 ઘાત ભાગાકારમાં શું આવશે તો 1 ભાગ્યા 3600 ધ્યાનથી સાંભળજો 1 સેકન્ડ બરાબર 1 ભાગ્યા 3600 ડિગ્રી થશે અને 1 ડિગ્રી બરાબર પાઈ ભાગ્યા 180 શેમાં આવશે રેડિયનમાં જો વિદ્યાર્થી મિત્રો તમે આનું સાદુરૂપ કેલ્ક્યુલેટરમાં આવશો તો આ જે પદો છે અહીંયા અંશ છે અને આ છેદ અહીંયા છેદનો છેદ ઉપર અંશમાં જશે ધ્યાનથી સાંભળજો તો 1.496 અહીંયા 3600 ઉપર મલ્ટીપ્લાયમાં જશે ગુણાકારમાં જશે 180 ડિવાઇડમાં કેટલા આવશે તો કે પાઈ અને ઘાત કેટલી છે તો કે 10 ની 11 ઘાત અને લાસ્ટમાં તમારો આન્સર દરેક વિદ્યાર્થી પોતાના કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આપશે તો આનો જવાબ આવશે 3.08 ગુણ્યા 10 ની 16 ઘાત SI એકમ આવશે મીટર આની ઉપર આપણે બોક્સ બનાવીશું જે આપણા હેતુલક્ષી પ્રશ્ન માટેનો ટોપિક છે 1 પાર્સેક બરાબર 3.08 ગુણ્યા ઘાત કેટલી આવશે તો કે 10 ની 16 ઘાત SI એકમ આવશે મીટર દરેક વિદ્યાર્થી પોતાના કેલ્ક્યુલેટરમાં આનું સાદુરૂપ આપી શકે છે 1 2 અને 3 મૂલ્યનો ગુણાકાર કરી ભાગાકાર પાઈ વડે કરીશું પાઈનું મૂલ્ય મિત્રો દરેકને આવડવું જોઈએ 3.14 અને જે જવાબ આવશે એને મિત્રો તમારે ઘાત અહીંયા 10 ની 11 ઘાત છે આપણે એને 16 ઘાતમાં ટ્રાન્સફર કરીશું તો આગળનું મૂલ્ય તમને કેટલું મળશે તો તમે કહેશો 3.08 જે અંતરનો સૌથી મોટામાં મોટો એકમ દર્શાવે છે સૌપ્રથમ ધ્યાન રાખજો લંબાઈનો જે વિસ્તાર આપણે ભણેલા છીએ એમાં ઘણા બધા એકમોની આજે આપણે વિસ્તૃત ચર્ચા કરેલી છે લાસ્ટ ટોપિક જે પ્રશ્ન છે પાર્સેક જેની સંજ્ઞા શું આવશે પીસી એ મિત્રો 2 માર્ક્સ નો અલગ ટોપિક છે જેમાં પહેલા શું લખીશું આપણે વ્યાખ્યા આપણે જે ચાપ દોરવાનો છે એ ચાપની લંબાઈ કેટલી હોવી જોઈએ એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જે કોના વચ્ચેનું ડિસ્ટન્સ દર્શાવે છે તો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અને એ ચાપના વડે આપણે જે ખૂણો અંતરાય છે એ ખૂણો જો 1 સેકન્ડ હોય તો સમજી લેવાનું કે એ અંતર હંમેશા કેટલું હશે તો તમે કહેશો એ પાર્સેક ક્લિયર ટોપિક છે હવે મિત્રો મૂલ્ય શોધવા માટે જો તમારે ડાયરેક્ટ લખવું હોય 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો ડાયરેક્ટ આપણે ડિસ્ટન્સ યાદ રાખીશું કે પાર્સેક અને મીટર વચ્ચેનો સંબંધ અથવા 1 મીટર બરાબર કેટલા પાર્સેક તો આ મૂલ્યને તમે નીચે ડિવાઇડમાં લઈ અને પછી આન્સર મેળવી શકો પણ જો 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો આપણે સાદુરૂપ આપીશું કયા ઇક્વેશનનો તમારે યુઝ કરવાનો છે તો આપણું ઇક્વેશન છે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા એંગલ બરાબર આર્ક ભાગ્યા રેડિયસ ઓબ્જેક્ટ કોને બનાવવાનો છે ત્રિજ્યાને કારણ કે ત્રિજ્યા એ આપણું અંતર દર્શાવે છે પાર્સેક તો ત્રિજ્યા બરાબર થશે ચાપ ભાગ્યા ખૂણો બંનેના મૂલ્યો તમે આરામથી મૂકી શકો છો AU અને સેકન્ડ AU ને શેમાં ફેરવ્યા મીટરમાં સેકન્ડને પહેલા ફેરવવાના છે ડિગ્રીમાં અને પછી ડિગ્રીને ફેરવીશું આપણે રેડિયનમાં સાદુરૂપ આપશો તો તમારો આન્સર આવશે 3.08 મલ્ટીપ્લાય 10:16 ક્લિયર તો આ જો આપનો ટોપિક આજે આપણે ખૂણાના જુદા જુદા એકમો એમની વચ્ચેના સંબંધો કે જે આપણે ફર્સ્ટ ટાઈમ દેખ્યા છીએ ટોપિક ઇન્ટરેસ્ટિંગ છે જુદા જુદા રિલેશનો પણ બોર્ડ ઉપર મેં સમજાવેલા છે ત્યાર પછીનો બીજો ટોપિક હતો લંબાઈનો વિસ્તાર એમાં ઘણા બધા નવા એકમો શીખેલા છીએ અને દરેક એકમનો મીટર સાથેનો સંબંધ એ પણ આપણે આજે ભણેલા છીએ અને લાસ્ટ વાળા જે 3 યુનિટ હતા એસ્ટ્રોનોમિકલ યુનિટ પ્રકાશ વર્ષ અને પાર્સેક એ મોટામાં મોટા એકમો છે એની વ્યાખ્યા એનો મીટર સાથેનો સંબંધ દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત મૂલ્યો પ્રિપેર કરશે નોટબુકમાં નોટ ડાઉન કરશે અને જ્યાં સુધી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ન મળીએ ત્યાં સુધી આજના ટોપિકની બરાબર પ્રિપેરેશન કરીશું આવજો હવે મળીશું આપણે આપણા